રાખો તમે બાલું નાની સમાર બાબુ નાની મોગલ તમારો સમારણ કરવો જય જય મોગલમાં
ઓમ નમઃ પાર્વતી પદે હર હર મહાદેવ હર. હાલ હાલ જગદંબા જગદંબા માં તું જોગણી હનવર માડી જપીએ જપીએ તિહારા જાય જા એ પણ માડી અખંડ માતારા દીવડા પડે એ માડી તું તો પરગટ છો રે આપો આપ પડ્યા ભવતારી ઓઢણી હે હો હે માડી હિમાલે તારો હાર પણ શેષનાગ એ શેષનાગ ઘેરા મના માતારા પગના હાકડા જય હો માં હરે રે દીદીયા એ ખોડિયાલ છજતી શણગાર
પગના હાકડા હરે રે તેદી જગદંબા સજતી શણગાર એવી સિંહણ રે હાલી રે ગારી નાગણ રે હાલી જો લાચાની લક્ષ્મી પાણી લાહાલી એવી જો લાચાને લક્ષ્મી પાણી લાહાલી જય માં ખોડિયાર જય માં ખોડિયાર સિંહણ રે હાલી રે ગારી નાગણ રે હાલી જોવો લાછાને લક્ષ્મી પાણી લાહાલી એ જોવો લાછા લક્ષ્મી લે એવી પાણી લાહાલી વાહ બાબુ વાહ બાબુ રમવા રે દેજો રે માને રમવા રે દેજો આજ ચાચર ચોકમાં રમવા રે દેજો ખૂબ સરસ મિત્રો, પવિત્ર અને પુંસાળી વા સાથલી ગામની અંદર આજ અમે આપ સૌના આશીર્વાદ ને બાપાની કૃપાથી બાપ આપણા જ્ઞાન ચોકની અંદર પધાર્યા છીએ. તો દરેક ગ્રામજનોને અને ગ્રામજનો તરફથી રામા મંડળ નિહાળવા માટે અમારું ભાવભર્યું આમંત્રણ છે. તો બધાય ભાવથી આપણા જ્ઞાન ચોકની અંદર મિત્રો પધારવા નમ્ર વિનંતી. જહો જહો વાત કરવાની મારા વાલા, એક વખત 12 બીજના ધણી બાપા રામદેવનો આપણા જ્ઞાન ચોકની અંદર વાહો થયો હોય ત્યારે બે હાથ ઊંચા કરીને એવી ભાવથી જય બોલાય કે મારો વાલો શેખ રણુજા છોડી અને આપણા જ્ઞાન ચોકની અંદર આવે ને મને તમને બાપ સારા એવા આશીર્વાદ આપે. એટલે બે હાથ ઊંચા કરીને ભાવથી જય બોલીએ. બોલીએ રામદેવ પીર મહારાજની જય. વાહ ભાઈ વાહ, આપ સૌનો પ્રેમ જોઈ અને અમને પણ લાગણી થઈ કે આપણા પવિત્ર ગામની અંદર જે બાપા રામદેવ આપણા હિન્દુ સંસ્કૃતિની અંદર જે 500-700 વર્ષની આ વાત મારા વાલા, કારણ કે આપણા હિન્દુ સમાજની અંદર પરંપરા હાલી આવે
કે આપણા હિન્દુ સમાજની અંદર બાપુ રામદેવ થઈ ગયા, આપણા વડીલ પણ આપણને પણ શીખવતા ગયા, અને આપણી આવનાર પેઢીને ભૂલાઈ ન જાય કે બાપુ રામદેવ એટલે શું. કદાચ અમુક જેને બાપ એની ટેક રાખીને શ્રદ્ધા રાખી હશે એના કામ પણ પૂરા કર્યા હશે, પણ આપણને કાંઈક મારા વાલા વિશ્વાસ હોવો પડે. એટલે વાત આપણે એ કરવાની કે જ્યાં સુધી આપણે મોજ આવે ત્યાં સુધી રામા મંડળ નિહાળશું, ત્યારબાદ આપણે જેટલાથી બાકી રહી જેટલા આપણે કાલે ચાલુ કરશું. પણ અમે આમ તો આપ સૌના આશીર્વાદથી અમારે બાપાના કૃપાથી અમારે મંદિરની પ્રતિષ્ઠા પણ થઈ ગઈ મિત્રો. પણ અમને એવું લાગ્યું કે માતાજી બાપા રામદેવનો થોડોક શેરનો કામકાજ બાકી, એટલે આપણા આંગણે આપના આશીર્વાદ માટે મિત્રો આવ્યા. એટલે જે કાંઈ તમને પ્રભુએ આલ્યું હોય, પરમાત્માએ જે કાંઈ આપ્યું હોય, ફૂલ નહીં તો ફૂલની પાંખડી, અને જ્યાં તમને અમારા સ્વયંસેવક ઉપર મિત્રો મોજ આવે ત્યાં ઘોર પણ કરતા રહેજો, કારણ કે છૂટાની પણ વ્યવસ્થા છે, અને ફૂલ નહીં તો ફૂલની પાંખડી લગાવજો. જે તમને આત્માએ અને પરમાત્માએ આપ્યું હોય મારા વાલા, કાંઈ કોઈ પાસે આપણે જબરજસ્તી લેવા નથી. આપો તો જય, ના આપો તો એની જય મિત્રો. પણ વાત આપણે એ કરવાની, અને મંડળમાં મિત્રો આમાં કાંઈ અમારે અશબ્દ બોલવાનું નહીં, કારણ કે અહીં તો આજ તમે અમારા માવતર છો ને અમે તમારા દીકરા છીએ, અને અહીં પણ તમારા કોઈ ભાઈ બહેન નજીક બેઠા હોય, બાપ દીકરી નજીક બેઠા હોય, એટલે આની અંદર કોઈ મારા વાલા એવો અશબ્દ ના આવે કે જે આપણા સમાજને કાંઈ ખોટું લાગે. એટલે આમ ખૂબ મોજ કરાવશે, હાસ્ય પણ કરાવશે, પણ કોઈ એવો શબ્દ ના આવે, કારણ કે અહીં તો ભાઈ બહેન નજીક બેઠા હોય, દીકરી પણ નજીક બેઠા હોય. અને આ ઈ 12 બીજના ધણી બાપા રામદેવનો આજ પાઠ આપણા જ્ઞાન ચોકની અંદર મારા વાલા બતાવ્યો. એમ એટલે અસત્ય બોલાય ને અસત્ય બોલાય તો મારા વાલા અમને પાપ લાગે, કારણ કે અમારો આત્મા મારા વાલા સરકે ન જાય, નરકે જાય. હે એટલે ખૂબ મોજ કરાવવાની મારા વાલા ભાવથી. એટલે જ્યાં તમને મોજ આવીને ઘોર કરતા રહેજો, અને જેમ જેમ આપણને મિત્રો ટાઈમ મળશે એમ પણ આપણે વાત પણ કરતા રહેશું. એટલે આખ્યાનની આપણે શુભ શરૂઆત માં ખોડિયાલના 5 ગરબા ગઈ, ત્યારબાદ આપણે આખ્યાનની શુભ શરૂઆત કરીએ. એટલે બોલીએ રામા પીરની જય. એ હા મારું સાથલી ગામ હાલ હાલ બોલીએ રામા પીરની જય, કૃષ્ણ કનૈયાલાલ કી જય, ખોડિયાલ માતની જય. પ્રેમ से बोलो नमः पार्वती पते हर हर महादेव. तो माड़ी रूमता घूमता तारा बालुड़ा अन कोक दी नया गाय निकली जाय जाय ये तेरी जननी ये जननी पासण जाय. એ હા મારી હા. अरे रे मारू वी हो तमानी बा ये खोड़ियान से रे जुग माया रे बराणा वाणी खोड़ियान से रे जुग माया. જ્યાં મોજ આવે ત્યાં ઘોર કરતા રહેજો. જય હો. ઓડલોની મારે ઓલા વધી યાર આવતા ઓડલોની મારે ઓલા વધી યાર આવતા.
એ આ મારું સાતલી ગામ હા સાતલી ગામ હા શેખ ખોડાલ શેખ ખોડાલ શેખ ખોડાલ એ આસી સાઉન્ડ એ આસી સાઉન્ડ એ મારી ઘોડલ સે સતવાણી રે હો મા એ તો
જાય. આજ સરસ્વતી માતા તમારા સ્મરણ કરીએ. હે ગણપતિ લરી લાગું પાય. સરસ્વતી માતા તમારા સ્મરણ કરીએ. અરે વહાલા પ્રધાનજી, આપણા પોકળગઢની પ્રજા સુખી કે દુખી છે? બહુ સુખી છે મહારાજા. અરે પ્રધાનજી, જી મહારાજા. ગૌશાળાની અંદર ગાયોને ઘાસ પાણી કેવી રીતે નિરાઈ રહ્યું છે? બહુ સારી રીતે પણ નિરાઈ રહ્યો છે. અરે વહાલા પ્રધાનજી, વિદ્યાર્થીઓ વિદ્યા અભ્યાસ કેવી રીતે કરી બહુ રહ્યા સારી છે? રીતે કરી રહ્યા છે. ઠીક છે તો પ્રધાનજી,
અરે બોલ વીરા બોલ. આજ કદાચ તને ખબર ના હોય શું વીરા? તો હું તને એક વાત કરું. અરે કન્ને વીરા. અરે વીરા, બોલ બોલ વીરા. આપણા જ રજવાડાના આપણા જ મહારાજા આપણી સામે આવી રહ્યા છે. હા વીરા સામે. આજ આપણે બંને ભાઈ શુભ અખાત્રીનો દિવસ જોઈ હા. અને આપણી વાવડી કરવા જતા હતા. માટે પાપી પેટે માજિયા છે તો તને ખબર છે ને? અરે એમાં શું થઈ ગયું વીરા? અરે વીરા, તને એમાં ખબર ન હોય તું નાનો કહેવાય. બોલ વીરા બોલ. કદાચ માજિયાના સુકન લઈ અને કદાચ જો આપણે આપણી વાવડી કરવા માટે જઈ તો કદાચ આપણી વાવડી પણ નિષ્ફળ જાય. એવું છે વીરા? હે હા વીરા. તો વીરા આડો ઊંધો ફરી જા ઊંધો. હા વીરા, અને કદાચ કારણ કે ગમે તેમ તો આપણા મહારાજા છે, આપણે એમની પ્રજા છીએ, છોરું છીએ. અરે હા વીરા. આપણેથી એમના સામે કાંઈ બોલાય નહીં. માટે કદાચ તને કાંઈ કે મને વાત કરે તો કાંઈ આપણે બોલશા નહીં અને અડવા ફરી અને બે ભાઈ આપણે સુભા રહી. અરે જરૂરથી વીરા. અરે પ્રધાનજી, બોલો મહારાજા. સામે જો આપણે બંને જણા જઈ રહ્યા હતા. સામેથી ખેડૂત ભાઈઓ આવી રહ્યા હતા, વાહણી કરવા જતા હોય એવું મને લાગી રહ્યું છે. પરંતુ આપણા બંનેના ઘોડાના જોઈને ઝાડનો ઓથ છુપાઈને ઊભા થઈ જઈને તપાસ કરો. અરે ખેડૂત ભાઈઓ, કેમ આરું ફરીને ઉભા છો? અરે વીરા પ્રધાન, આજ અમે બંને ભાઈ કાંઈક અમારી વાવણી અંદર કાંઈક વસ્તુ ભૂલીને આવ્યા છીએ તો બંને ભાઈ અમે જરાક વિચાર કરીએ છીએ. માટે અમે કાંઈ અડવા ફરી નથી ઊભા. તમે ખોટું બોલો છો ભાઈ. અરે વીરા, કદાચ અમે સત્ય વાત બંને ભાઈ આપણને જણાવશું તો તમને અને આપણા મહારાજાને ખોટું નહીં લાગે ને? નહીં લાગે. માટે આપણે આપણા મહારાજાને જરાક પૂછી આવો તો અમે સત્ય વાત આપણને જણાવશું. અરે મહારાજા, અરે બોલો ને પ્રધાનજી. ખેડૂત લોકો એમ કહે છે કે સાચી વાત કહેશું તો તમને ખોટું નહીં લાગે ને મહારાજ? અરે ખેડૂત ભાઈઓ, સાચે સાચી વાત ના કહો તો તમને ધરતી માતાની સોગંદ છે. શા કારણે તમે સુપીને ઉભા છો? અરે મહારાજા, અમે તો આપના સુરુ કહેવાય, અમે તો શું વાત કરીએ. પણ કદાચ નાના મોટે કદાચ મોટી વાત થઈ જાય તો મહારાજા અમને માફ કરજો. પણ જે આપણા રાજવાડિયાની અંદર અમે વાત સાંભળી છે એ વાત